ટ્રિપલ તલાક પછી હવે તલાકે હસન એક ચર્ચાનો વિષય છે। સુપ્રીમ કોર્ટે તલાકે હસનને લઈને સખત નારાજગી વ્યક્ત કરી છે। સભ્ય સમાજમાં આવી પ્રથાને કેમ પરવાનગી આપી શકાય તેને લઈને સવાલ ઉઠાવ્યો છે। સુપ્રીમ કોર્ટે તલાકે હસનને રદ કરવાનો સંકેત આપ્યો છે। खुद के कहीं सिग्नेचर नहीं है तो स्थिति ये आ रही है कि वो लड़की चूंकि उसको कहीं प्रॉपर कोई तलाकनामा मिला नहीं है तो तलाकनामा दिखा के अब उसके बच्चे के एडमिशन में दिक्कत आ रही है, उसको पासपोर्ट बनवाने में दिक्कत आ रही है, उसको बाकी सरकारी सुविधाएं लेने में भी दिक्कत आ रही है। ये प्रॉब्लम है। वही सेम सिचुएशन हमारे जो मैं नाजरीन निशा के लिए अपीयर किया हूँ, मुंबई की लड़की है, उसको भी व्हाट्सएप पे केवल 2 बार तलाक लिख दिया गया। ना वो तलाके हसन है ना वो तलाके बिद्दत है, वो किसी भी तरीके का तलाक नहीं है। और इसके बावजूद उसके हस्बैंड ने भी दूसरी सिग्नेचर कर लिया, बेनजीर के हस्बैंड ने भी दूसरी शादी कर लिया, उसके बच्चे हो गए। नाजरीन के भी हस्बैंड ने दूसरी शादी कर लिया, बच्चे हुए, तलाक दिया नहीं, गुजारा भत्ता दिया नहीं, कोई व्यवस्था किया नहीं और दूसरी शादी करके सब मौज कर रहे हैं। लड़कियां यहाँ परेशान हो रही हैं। ये हम लोग आज हमने कोर्ट को बताया। तलाके बिद्दत के बाद 4 तरीके के तलाक और चल रहे हैं। तलाके हसन, तलाके एहसन, तलाके बाइन, तलाके किनाया, ये 4 हम लोगों को पता है। और ये जो 8 बहन बेटियां आई हैं इनमें चारों को तो चैलेंज किया गया। लेकिन आज एक बड़े विद्वान अधिवक्ता ने उन्होंने बताया कि 5वां भी चलता है। वो पहली बार हमने भी सुना है कि 5वां भी होता है कोई। तो हम लोगों को दिक्कत यही आ रही है कि ना कोई गुजारा भत्ता मिल रहा है, ना कोई प्रॉपर रहने की व्यवस्था हो रही है। 3 बार लिख के व्हाट्सएप पे, फेसबुक पे और एसएमएस पे, ईमेल पे लिख के लोग दूसरी शादी कर ले रहे हैं और बेटियां परेशान हो रही हैं। उनसे दूसरा कोई शादी भी नहीं करता क्योंकि उनके पास प्रॉपर कोई तलाकनामा भी नहीं होता। આ પ્રતિક્રિયા તો સાંભળી, હવે સમજવાનું એ છે કે તલાકે હસન શું છે તે આપને ગ્રાફિક્સ માધ્યમથી સમજાવીએ। તલાકે હસન એક પ્રકારનો તલાક જ છે। ટ્રિપલ તલાક બાદ તલાકે હસન અત્યારે સૌથી વધુ ચર્ચા જગાવી છે। તલાકે હસન હવે નવી રીતે આ તલાકની જે આ પ્રોસેસ પર્ટિક્યુલર ધર્મને લઈને જે સામે આવી છે, 3 મહિનામાં દર મહિને એક વખત એવી રીતે તલાક પતિ દ્વારા આપવામાં આવે છે। આ સાથે જ જે વિગતો અહીંયા આવી છે સામે, 3 મહિનામાં દર મહિને આ સમજી શકો છો એક વખત, એટલે પત્ની અહીંયા આ ઘટનામાં પોતાને કેટલી હદે લાચાર સમજે છે આ એનો પુરાવો। દર મહિને માસિક ધર્મ બાદ પતિ તેની પત્નીને તલાક આપે છે। આને સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। આ પ્રકારેનું કૃત્ય અને આ પ્રકારેની માનસિકતા સભ્ય સમાજ માટે નથી। આ તલાકના સુન્નત પ્રકારોમાંથી એક છે। ટ્રિપલ તલાક બાદ તલાકે હસને જે ચર્ચા જગાવી છે અને જે માહિતી અહીંયા સામે આવી રહી છે તેની વિગતો આપણે જણાવી કે આખું તલાકે હસનનું ચેપ્ટર ક્યાંથી આવ્યું, તે શું છે। પહેલા માસિક ધર્મમાંથી પવિત્ર થયા પછી પતિ સંબંધ ન રાખી તલાક આપશે। જી હા, આ જ પ્રકારની વાત આ તલાકે હસનમાં કહેવામાં આવી છે કે અહીંયા સાથે જ બીજા માસિક ધર્મ બાદ ફરી બીજો તલાક આપશે। એટલે જ્યારે પણ સ્ત્રી માસિક ધર્મમાંથી પસાર થાય એ બાદ પતિ દ્વારા તલાકે હસન આપવામાં આવે છે। સાથે જ કહેવામાં આવ્યું છે એવી જ રીતે જ્યારે ત્રીજો માસિક ધર્મ આવે ત્યારબાદ તે ફરી તલાક આપશે। એટલે તમે આ ક્રોનોલોજી સમજી શકો છો કે જેટલી પણ વાર માસિક ધર્મમાંથી સ્ત્રી પસાર થતી હોય એટલી વાર પતિ દ્વારા તેની પત્નીને તલાકે હસન આપવામાં આવે છે। પહેલા માસિક ધર્મ ચાલુ હોય તે દરમિયાન તલાક ન આપી શકે એવી પણ વાત છે। મહિલા માસિક ધર્મ ચાલુ એટલે માસિક ધર્મ આવી એ પહેલા પતિ દ્વારા તલાક આપવામાં આવે છે। જો માસિક ધર્મ ચાલુ હોય તો એ દરમિયાન પતિ તલાક ન આપી શકે। મહિલા ગર્ભાવસ્થામાંથી પસાર થતી હોય ત્યારે પણ તલાક ન આપી શકે પતિ, એ પણ વાતનો આ તલાકે હસનમાં ઉલ્લેખ છે। એટલે આ જે અહીંયા આખી વિગત છે, કેવી રીતે તલાકે હસન આપવામાં આવે છે, શું છે તલાકે હસન, શા માટે આપવામાં આવે છે, તે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। ટ્રિપલ તલાક, તલાકે બિદતમાં એક વખત તલાક બોલવામાં આવે છે। ટ્રિપલ તલાકની આ વાત અહીંયા છે કે જ્યાં એક વખત તલાક શબ્દ બોલવામાં આવે છે તલાકે બિદતમાં। અને જ્યારે વાત કરીએ આ કેસમાં પતિ અને પત્ની વચ્ચે સમાધાનની કોઈ જ જગ્યા નથી રહેતી। જ્યારે પતિ દ્વારા આ રીતનો તલાક પત્નીને આપવામાં આવે છે ત્યારે એમાં સમાધાનની કોઈ શક્યતા નથી રહેતી। જ્યારે તલાકે હસનની વાત કરીએ તો એમાં રહે છે તલાક બાદ લગ્ન જીવનનો તાત્કાલિક અંત આવી જાય છે ટ્રિપલ તલાકની અંદર। પણ તલાકે હસનમાં એવું નથી હોતું। અનેક મુસ્લિમ દેશોએ પણ ટ્રિપલ તલાક ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। આ એક મુસ્લિમ સમાજ માટે બહુ જ એક સારું પગલું હતું જે ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યું હતું। તલાકે હસન એ 3 મહિના દરમિયાન અપાતો તલાક છે। લગ્નના 3 મહિના દરમિયાન, લગ્ન પછીના તરતના 3 મહિના દરમિયાન અપાતો આ તલાક છે તલાકે હસન, કે જેમાં સમાધાનની શક્યતાઓ રહેલી હોય છે।
તલાકે હસનની ચર્ચા જે પ્રકાર અત્યારે થઈ રહી છે, બેનઝીર હિના નામની મહિલાને પતિ યુસુફે તલાકે હસન આપ્યો અને આ મુદ્દો જ્યારે બહાર આવ્યો ત્યારે ચર્ચાએ જોર પકડ્યું. આ મહિલા દ્વારા આને લઈને મહત્વની વાત છે કે વાતચીત પણ ખુલીને કરવામાં આવી હતી. આગળ વધીએ. હિનાએ તેના પતિના નિર્ણયને લઈને મુસ્લિમ પર્સનલ લોમાં ભલામણ કરી. આ મામલે તેને ફરિયાદ દાખલ કરાવી અને મુસ્લિમ પર્સનલ લોની અંદર ભલામણની અહીંયા વાત સામે આવી. આ એક્ટને નાબૂદ કરવા માટેની તેણે ભલામણ કરી. જેમ ટ્રિપલ તલાક નાબૂદ કરવામાં આવ્યું છે, તેમાં તલાકે હસન પણ નાબૂદ કરવામાં આવે તેવી તેણે રજૂઆત મૂકી છે. આ શરત હેઠળ અનેક મુસલમાનોને એક તરફી તલાક દેવાની છૂટ મળે છે, જે અત્યંત ખરાબ છે અને આને તાત્કાલિક નાબૂદ કરવામાં આવે તેવી માંગ છે. તલાકે હસન બંધારણની કલમ 14, 15 અને 21નું ઉલ્લંઘન કરે છે અને જેને લઈને પણ તેને નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ આની સામે નારાજગી વ્યક્ત કરી છે. અરજીમાં લિંગ અને ધર્મ તટસ્થ પ્રક્રિયાઓના આધારે અવલોકનની માંગ કરવામાં આવી છે. આ એક મહત્વની વાત કે અરજીમાં લિંગ અને ધર્મ તટસ્થ પ્રક્રિયાઓના આધારે અવલોકનની માંગ કરવામાં આવી છે. એટલે આ બંને વચ્ચેનો તમે તફાવત પણ સમજો. ટ્રિપલ તલાક શું છે અને સાથે તલાકે હસન પણ શું છે. જેમ જણાવ્યું કે ટ્રિપલ તલાકની અંદર સમજોતા એટલે કે બંને વચ્ચે સંબંધ એકવાર તલાક આપ્યા પછી નથી રહેતા, પણ તલાકે હસનમાં આ જોગવાઈ નથી. 3 મહિના દરમિયાન પતિ તેની પત્નીને તલાક આપી શકે છે.